એવા રિવાજો હોય છે કે ભાઈ દીકરીઓ ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં રાખી શકે, દીકરીઓ ફેસબુક આઈડી નહીં રાખી શકે. જો સોશિયલ મીડિયાથી અસર થતી હોય તો એ છોકરાને પણ થઈ શકે અને છોકરીને પણ થઈ શકે છે. આપણો સમાજ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે પુરુષ પ્રધાન સમાજ છે. અને પુરુષ પ્રધાન સમાજમાં કોઈ પણ સમુદાયમાં બહેનોમાં કદાચ લીડરશિપ હોય પણ એ લીડરશિપ કદાચ ઘર સુધી સીમિત રહે. દીકરીઓમાં આ બહુ સૌથી હોય છે કે મા બાપને એ હોય કે ભાઈ દીકરો ભણે કારણ કે કમીને એમને ખવડાવવાનો છે, પણ દીકરી તો બીજા ઘેર જવાની છે. તો એને બાળકોને સાચવવા માટે કે ઘરકામ કરવા માટે એ ડ્રોપઆઉટ હંમેશા થતા હોય છે ને એમાં મા બાપને એટલું બધું રસ નથી હોતો કે આગળ ભણે. અમારું કામ એ છે કે એ બાળકોને સ્કૂલમાં કેવી રીતે નિયમિત કરવા, એ લોકો સ્કૂલમાં જઈ શકે એવો એમનામાં આત્મવિશ્વાસ કેળવવો અને શાળા સાથે સંકલન કરીને એ બાળકો નિયમિત જાય એ માટેના પગલાં લેવા. જમીન જવાથી બહેનોના સ્થાનમાં અથવા બહેનોના હોદ્દામાં જે ઘરમાં કે કુટુંબમાં કે સમાજમાં હોય છે એમાં શું ફરક પડે છે. બહેનોમાં જે નેતાગીરી છે, એમનામાં જે આવડત છે, એમનું જે પોતાનું એક પરંપરાગત નોલેજ છે, એ લોકોને તક આપવી જોઈએ, એ લોકો માટે સ્ટેજ પૂરો પાડવો જોઈએ, એ માટે સ્પેસ ક્રિએટ કરવાની જરૂર છે. નમસ્કાર. વુમન્સ ડેના આ ખાસ અવસર પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી મહિલાઓ વિશે જેઓ શહેરોની ચમક ધમકથી દૂર ગુજરાતની ધરતી પર પશુપાલન અને પરંપરાના ભાર સાથે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. માલધારી સમાજની મહિલાઓ માત્ર ઘર સંભાળતી નથી પરંતુ દૂધ ઉત્પાદન, પશુ સંભાળ, પાણી અને ચરોતરની જંગમાં રોજે રોજ લડી રહી છે. તેમની મહેનતથી ગામડાની અર્થવ્યવસ્થા ચાલે છે, છતાં સવાલ એ છે કે શું તેમને યોગ્ય માન સન્માન અને હકો મળે છે? શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સ્વતંત્રતા બાબતે તેમની સ્થિતિ શું છે? આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગુજરાતના માલધારી મહિલાઓ માટે કાર્યરત ભાવના દેસાઈ. તો ચાલો સીધી જ વાત કરીએ અને જાણીએ માલધારી મહિલાઓની જમીન સ્તરની હકીકતને ભાવના દેસાઈ પાસેથી. નમસ્કાર ભાવના. નમસ્કાર. ભાવના, આજે વુમન્સ ડે છે, દુનિયા આખી ઉજવણી કરી રહી છે, સેલિબ્રેશનનો માહોલ છે, ત્યારે માલધારી મહિલાઓ માટે તમે કામ કરો છો અને પર્ટિક્યુલર આપણે ગુજરાતના માલધારી મહિલાઓની સ્થિતિ અંગે આજે ચર્ચા કરવી છે. તો સીધો પહેલાં મારો સવાલ એ છે કે માલધારી મહિલાઓની જે રોજિંદી જીવન જે વ્યવસ્થા છે કે એમની જીવન છે રોજિંદુ જીવન, એની અંદરના મુખ્ય એવા કયા પડકારો છે જે આજે પણ યથાવત છે? સૌથી પહેલાં વાત કરવા જઈએ તો આજથી પહેલાંની વાત કરીએ ક્યારે કે જ્યારે ગુજરાતમાં ગૌચર સમૃદ્ધ હતા ત્યારે મહિલાઓની સ્થિતિ કંઈ અલગ હતી અને અત્યારે એ પરિસ્થિતિ કંઈ અલગ છે. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે માલધારીઓ પશુપાલન સાથે જોડાયેલા છે અને એમની મુખ્ય આજીવિકા પશુપાલનની આજુબાજુ ફરતી હોય છે. હવે પશુ જ્યારે આપણી પાસે હોય ત્યારે જમીન હોવી ખૂબ જરૂરી છે, એના વગર તો પશુ જીવી ન શકે. અત્યારે હાલ એવું થઈ રહ્યું છે કે જેમ જેમ ગૌચર ઘટતા ગયા છે એમ એમ માલધારીઓ શહેરો તરફ સ્થળાંતર થયા છે અને એમના સૌથી જ વધારે અસર પડી હોય એ બહેનો પર પડી છે. એટલે એક પડકાર તો એ છે કે પશુપાલન છૂટતો ગયો છે. એની સાથે સાથે એ પણ પડકાર છે કે બહેનોમાં શિક્ષણનું પ્રમાણ એટલું છે જ નહીં. એકંદરે હવે થોડુંક વધતું રહ્યું છે, પણ જે કદાચ 30-40ની અત્યારે જે જનરેશન હશે એમાં એ પ્રમાણ એટલું છે નહીં. શિક્ષણ ન હોવાના કારણે એ લોકો બીજા કોઈ કામમાં જોડાઈ નથી શકતા. એટલે જે શહેરોમાં આવીને શહેરોમાં અલગ અલગ મજૂરી પ્રકારના જે કામ કરવાના થાય છે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે માલધારી બહેનોમાં જોવા મળે છે. જી. તો તમે કીધું એ પ્રકારે કે એક તો શિક્ષણની મુખ્ય સમસ્યા છે, મુખ્ય પ્રવાહની સાથે ભળી ન શકે કારણ કે એજ્યુકેટેડ નથી. બીજી સમસ્યા તમે ચરિયાણની વાત કરી કે જે ગૌચરની જે સ્થિતિ છે, ગુજરાતની ગૌચરની સ્થિતિ અંગે તો ગુજરાત વિધાનસભામાં ખાસો લાંબો લચક એક જવાબ સરકારે આપ્યો છે, એના વિશે અમારે વાત કરવી છે. પણ મહિલાઓ માટે ગૌચર હોય તો ઇઝીનેસ કેમ, શા માટે એમને સરળતા રહેતી હતી એમના જીવન વ્યાપનમાં? શું હતું એવું? ગૌચર હતા ત્યારે એ પ્રકારનું હતું કે મોટાભાગની માલની જવાબદારી બહેનો પાસે હતી અને દૂધ વેચવાની જવાબદારી પણ બહેનો પાસે હતી અને જે દૂધમાંથી ઇન્કમ થતી હતી એ બહેનોના હાથમાં આવતી હતી. એટલે એ ઘરના નિર્ણયોમાં તો ભાગીદાર હતી જ હતી કારણ કે આર્થિક સત્તા એમની પાસે છે. પણ હવે પશુ નથી રહ્યા એટલે એમને બીજા વ્યવસાયો પર આધાર રાખવો પડે છે અને બીજા વ્યવસાયોમાં જે પશુપાલનથી આવક મળતી હતી કદાચ એટલી સરખામણીમાં ઓછી મળી રહી છે. એટલા માટે એમને પડકારનો સામનો કરવો. બીજું એ કે માલધારીઓ હંમેશા મુક્ત વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. પછી ગીરના માલધારી હોય કે તમે કચ્છના માલધારી કહો કે પછી તમે સુરેન્દ્રનગરના કે સૌરાષ્ટ્રના કોઈ જિલ્લાના માલધારી કહો. અત્યારે હાલ શહેરમાં આવીને પછી જે 10x10ના રૂમમાં રહેવું એ ઘણું જ કઠિન છે. કારણ કે હમણાં જ અમે એક અભ્યાસ કરી રહ્યા હતા માલધારી બહેનો સાથેનો કે જમીન જવાથી બહેનોના સ્થાનમાં અથવા બહેનોના હોદ્દામાં
જે ઘરમાં કે કુટુંબમાં કે સમાજમાં હોય છે એમાં શું ફરક પડે છે. અને એમાં અમે જોયું કે હમણાં છેલ્લા 5 વર્ષમાં પાટણ અને આજુબાજુના જિલ્લાઓમાંથી 5,000 માલધારીઓ અહીંયા આવીને વસ્યા છે. અને એ બહેનોની જ્યારે અમે લોકોએ આખી જીવન રોજિંદી એમની ક્રિયા સાંભળી ત્યારે લાગ્યું, એમણે કીધું કે સૌથી પહેલો અમને પડકાર એવું છે કે અમે જ્યારે ગામડામાં રહેતા હતા ત્યારે અમારા સગા સંબંધીઓ સાથે રહેતા હતા, એમની સાથે અમે કોઈ પણ તહેવાર ઉજવી શકતા હતા, અમારી બહેનપણીઓ સાથે અમે વાતો કરતા હતા. મને લાગે બહુ જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય માટે પણ કે તમે પોતાના લોકો સાથે ઘેરાયેલા હો. જ્યારે અહીંયા શહેરમાં એ લોકો રહી રહ્યા છે ત્યારે બહુ જ એક તો અજાણ્યો વિસ્તાર, બહુ જ સંકળાશભર્યો વિસ્તાર, અને એમાં એમને જીવવું એક પડકાર તો છે, ભલે નાનો લાગતો પડકાર છે પણ આ બહુ જ મોટી એમના પર અસર કરી રહ્યો છે. તમે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે, એટલે કે ટૂંકમાં હેપીનેસ ઇન્ડેક્સની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ એટલા માટે જ કરીએ છીએ કે મહત્ત્વની વાત છે કે માણસ ખુશ છે કે નહીં. વિકાસ ગમે એટલો થાય પણ માણસ ખુશ નથી તો વિકાસનો કોઈ મતલબ નથી. તો માલધારી મહિલાઓના આ તમે એક પડકારની વાત કરી, તો સામે આરોગ્ય પ્રકારની સ્થિતિ જોવા જઈએ તો મહિલાઓના આરોગ્યને લઈને કેવી સ્થિતિ છે હાલમાં? જેમ અમે આજે અભ્યાસ કર્યો એમાં અમે આરોગ્યનું પણ એક નાનો અમથો અમે લોકોએ એક સેક્શન લીધો હતો, અને એમાં એ જાણવા મળ્યું કે અત્યારે હાલ કે જે હું બધા જ માલધારીઓની વાત નથી કરતી પણ જે ગામડામાંથી સ્થળાંતર કરીને પશુપાલન છોડીને જે શહેરમાં વસ્યા છે એમાં સૌથી વધારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. કારણ કે જેમ કે હું મારી જ વાત કરું તો મારા ઘરે ભેંસો અને અમે દૂધ ઘી ખાવાના આદિ, એના સિવાય બીજું કંઈ ખાવું હોય એ મોસ્ટલી અમારામાં આવે નહીં. અત્યારે જે બહેનો પશુપાલન હતું કે દૂધ ઘી જે ખાતા હતા એનું પ્રમાણ ઓછું થઈ ગયું, અને એના લીધે એમના હિમોગ્લોબિનનું પ્રમાણ ઘણું જ ઓછું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ. તો આ બાબતે પણ સરકારને પણ આ પ્રકારનું જે આપણો આરોગ્ય વિભાગ છે એ પણ સર્વે કરતું હોય છે. તો તમને લાગે છે કે આ બધી બાબતો એમના ધ્યાને આવે છે, પર્ટિક્યુલર કોઈ સમુદાયને લઈને કે મહિલાઓને લઈને? મહિલાઓ માટે હિમોગ્લોબિનનું કામ તો સરકાર કરે છે, પણ તમે કીધું એમ કે એક જે હેબિટાટ છે, તમે કીધું માલધારી મહિલાઓની હેબિટાટમાં ચેન્જીસ આવવાના કારણે આ સમસ્યા છે, તો મૂળ હેબિટાટ તરફ પાછા જવા માટે કંઈ કરી શકાય, અથવા તો તમે કંઈક એવા પગલાં લેતા હોય? નહીં, અમે અત્યારે હાલ એક એવો પણ એક અભ્યાસ કરી રહ્યા છે કે જે એક તો આ બહેનોની જે મેં વાત કરી શહેરમાં સ્થળાંતર કરીને આવેલા માલધારીઓની વાત કરી, પણ જે હજુ પણ સ્થળાંતર પોતાના માલને લઈને સ્થળાંતર કરી રહ્યા છે એ બહેનોની આરોગ્યની પરિસ્થિતિના પણ જુદા પડકારો છે. જેમ કે એ લોકો જ્યારે માલ લઈને ફરતા હોય છે ત્યારે એમને આરોગ્યની સુવિધાઓ બિલકુલ મળતી નથી, કારણ કે એમના જે રૂટ છે સ્થળાંતરના રૂટ અત્યારે એવું છે કે પહેલાં એ બહુ નાના એટલે કે 4 મહિના સ્થળાંતર કરતા હતા, અત્યારે એ વર્ષના 8 મહિના સ્થળાંતર કરે છે. હું એક ઉદાહરણ તરીકે આપું તો કચ્છના ધબડાના જે માલધારીઓ છે એ એમનો માલ લઈને નીકળે છે તો એ બેચરાજીથી લઈને કલોલથી લઈને મહેસાણાથી લઈને પછી અમદાવાદ સુધી આવે છે, અને અમદાવાદથી પાછા એ લોકો પાટણ જાય છે, અને પાટણના અમુક ગામડાઓમાં ત્યાં સ્થળાંતર કરે છે. પણ જ્યારે માઇગ્રેશન્સ કરતા હોય છે તેમને એમને કોઈ પણ પ્રકારની આરોગ્યની સવલતો નથી મળી રહી. આ માટે અમે લોકો કોશિશ કરી રહ્યા છે કે સરકાર સાથે વાત કરીએ કે જ્યારે માઇગ્રેશન્સ પર હોય ત્યારે એમને એમના રૂટ ઉપર એમના આરોગ્યની સવલતો મળી રહે, કારણ કે એમની સાથે નાના બાળકો પણ હોય છે, આમાં ઘણી બહેનો સગર્ભા અવસ્થા સાથે પણ હોય છે કે જે સમયે એમને ખૂબ જરૂર છે આરોગ્યની સુવિધા મળે. કોશિશ કરી રહ્યા છે કે આમાં સરકાર કોઈક પગલાં લે અને સ્થળાંતર કરતા માલધારી બહેનોને આરોગ્યની સુવિધાઓ મળી રહે. પરંતુ એમાં તો આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના જિલ્લા તાલુકા સેન્ટરમાં આપણે પીએચસી અને સીએચસી સેન્ટર્સની આરોગ્યની સુવિધાઓ છે. તો જે માલધારીઓ માઇગ્રેશન તમે કીધું એક ગામથી બીજા ગામથી આખું વર્ષ ભ્રમણ કરે છે, ચરિયાણ માટે જ મોટા ભાગે એમનું હોય છે, તો એ દરમિયાન એમને આ બધા સેન્ટર્સનો લાભ મળતો નથી, એવા કોઈ ઇસ્યુ છે કે પછી એમના માટે અવેરનેસનો પ્રશ્ન છે કે એમને ખબર જ નથી કે આ રીતે પણ એ જે જગ્યાએ રહેતા હોય છે, કારણ કે એ ગામમાં નથી રહેતા હોતા, જ્યારે માઇગ્રેશન્સ કરે છે ત્યારે ગામના જે ખેતરો હોય એમાં રહેતા હોય છે, એટલે ત્યાંથી લઈને જે તે ગામમાં, અને તમને ખબર છે કે પીએચસી હોય અમુક જ ગામોમાં હોય છે, દરેક ગામમાં હોતું નથી, એટલે એ પીએચસી સુધી પહોંચવું એમના માટે અઘરું થઈ રહે છે. એના માટે થઈને એ લોકો એની સાથે સંકળાયેલા નથી. એટલે અવેરનેસ તો ચોક્કસ કહી જ શકાય કે એ જે આજે આ ગામમાં બેઠા છે તો ત્યાંથી એમનું પીએચસી કેટલું દૂર છે એ અવેરનેસ તો બહુ જરૂરી છે એમના માટે. તો તમે બે વિભાજનમાં સમજાવ્યું કે એક તો માલધારી એ છે જે પરિભ્રમણ કરતા રહે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય છે, બીજું કે જે લોકો કોઈ જગ્યાએ સ્થાયી થયા છે પછી ગામડું હોય કે શહેર હોય, તો બંનેની વચ્ચે એક એ પ્રશ્ન પણ આવે કે જે લોકો સતત માઇગ્રેટ થાય છે એમના બાળકોના શિક્ષણ, અને ખાસ કરીને મહિલાઓના જે દીકરીઓ છે એમને શિક્ષણ નહીં મળે તો ફરી એને પ્રક્રિયા થશે જે એમના પૂર્વજો સાથે થઈ અશિક્ષિત હોવાના કારણે. તો
એના માટે શું થઈ શકે અથવા તો એના માટેની કોઈ કામગીરી હાલ તમારા એનજીઓસ અથવા સરકાર કે એ બાબતે કંઈ અવેરનેસ કરતા હોય? અત્યારે હાલ અમે લોકો રાપરમાં બે એક ગામમાં બાળ કેન્દ્રો શરૂ કર્યા છે અને એમાં માર્ગ સંસ્થા સાથે રહીને કેન્દ્રો શરૂ કર્યા છે. એમાં એવા બાળકો આવે છે કે જે ડ્રોપઆઉટ બાળકો છે, જે અનિયમિત સ્કૂલમાં જાય છે અથવા જે સ્થળાંતર કરીને જેમના મા બાપ બહાર જાય છે એવા બાળકો જેમના દાદી સાથે ત્યાં રહેતા હોય એ બાળકો એ બાળ કેન્દ્રમાં આવે છે. અમારું કામ એ છે કે એ બાળકોને સ્કૂલમાં કેવી રીતે નિયમિત કરવા, એ લોકો સ્કૂલમાં જઈ શકે એવો એમનામાં આત્મવિશ્વાસ કેળવવો અને શાળા સાથે સંકલન કરીને એ બાળકો નિયમિત જાય એ માટેના પગલાં લેવા. તો આ એક અમે અત્યારે હાલ કરી રહ્યા છે. સાથે સાથે અમારું જે કામ માલધારી મહિલા સંગઠનનું પાટણમાં, રાધનપુર, સાંતલપુર અને શંખેશ્વરમાં બહુ અમે ફોકસથી કામ કરી રહ્યા છીએ. તો ત્યાં અમારી કિશોરી ના ગ્રુપો છે કે જેમાં અમે શિક્ષણ કેમ જરૂરી છે એના માટેની એમની સાથેની મિટિંગો રોજિંદી કરીએ છીએ કે જેથી શિક્ષણ પ્રત્યે એમની સૂગ ન વધે અને એ લોકો શિક્ષણમાં રુચિ લેતા થાય. કારણ કે અત્યારે એવું છે કે માલધારી, ખાસ કરીને માલધારી દીકરીઓમાં, કારણ કે ઘરનું કામ કરવાનું હોય અથવા નાના બાળકોને સાચવવાનું હોય, ઇવન ઓવરઓલ મને લાગે છે કે ખાલી માલધારીઓમાં નહીં પણ ઓવરઓલ દીકરીઓમાં આ બહુ સૌથી હોય છે કે મા બાપને એ હોય કે ભાઈ દીકરો ભણે કારણ કે કમીને એમને ખવડાવવાનો છે, પણ દીકરી તો બીજા ઘેર જવાની છે. તો એને બાળકોને સાચવવા માટે કે ઘરકામ કરવા માટે એ ડ્રોપઆઉટ હંમેશા થતા હોય છે ને એમાં મા બાપને એટલું બધું રસ નથી હોતો કે આગળ ભણે. બીજું સાથે સાથે એ પણ અમે લોકોએ જોયું છે કે મોટાભાગના ગામડાઓમાં 5મા ધોરણ અથવા 8મા ધોરણ સુધી શાળા હોય છે, ત્યાં સુધી એ લોકો જઈ શકે. 8મા ધોરણ પછી એ લોકોને માધ્યમિક સ્કૂલ માટે, જ્યાં નાના ગામડાઓ છે, જ્યાં અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં એમને બીજા ગામમાં જવું પડે છે, જ્યાં દીકરીની સુરક્ષાનો પણ સવાલ આવે છે. મા બાપને થાય કે ક્યાં એકલી મોકલીએ, એટલા માટે પણ દીકરીઓ શિક્ષણ નથી લેતા અને ડ્રોપઆઉટ. અમે જ હમણાં જ એક અમારા જ બાળ કેન્દ્રની હું વાત કરું તો ટોટલ 35 બાળકો છે, એમાંથી 27 દીકરીઓ છે કે જે ડ્રોપઆઉટ છે અથવા અનિયમિત સ્કૂલમાં જાય છે. એટલે ડ્રોપઆઉટનું પ્રમાણ તો ઘણું જ છે જ. બરાબર, આપણે અત્યારે હાલ બેટી પઢાઓવાળું અભિયાન તો ચાલુ છે, પણ માલધારીઓ સુધી મને લાગે છે કે હજુ એને પહોંચતા દસકા લાગશે. અચ્છા, હજુ મંજિલ લાંબી છે, ઘણી લાંબી છે. તો આ માલધારી મહિલા સંગઠન તમે બનાવ્યું, જેની સાથે 2000 મહિલાઓનું તમારું એક નેટવર્ક છે જે મહિલાઓ માટે કલ્યાણ માટે કામ કરે છે, તો આ બનાવવાનો વિચાર શા માટે આવ્યો? આ બધી સ્થિતિ, તમે પણ માલધારી કમ્યુનિટીમાંથી આવો છો, તમે સ્થિતિ જોઈ અને એટલા માટે છે કે પછી તમને શિક્ષણ મળ્યું એટલા માટે તમને લાગ્યું કે હવે આ જરૂરી છે, કે શું મહત્વનું હતું? શરૂઆતમાં મારું કામ મેં બનીથી શરૂઆત કર્યું હતું અને બન્ની વિસ્તારના ત્યાંના માલધારીઓ સાથે હું કામ કરતી હતી. ત્યારે કામ કરતાં જોયું કે બહેનોની હાલત માલધારીઓમાં, મતલબ હું પણ મારી માને જોતી ત્યારે હું જોતી કે મોટાભાગનું કામ, કારણ કે અમે ભેંસો રાખતા હતા અને મોટાભાગનું કામ મારા મમ્મી કરતા હતા અને એમની પાસે આર્થિક સત્તા પણ હતી અને ડિસિઝન્સ પણ મોટાભાગના સાથે મળીને લેવાતા હતા. એમાં બહેનોને એવું નહીં કે આ બેન ન કરી શકે. તો માલધારીઓમાં કદાચ પહેલાંથી જ લીડરશિપ બહેનોમાં હતી જ, પણ મેં બંનેમાં જોયું થોડુંક મને અલગ લાગ્યું કે ત્યાં બહેનોને બહુ જ ઓછું એક્સપોઝર હતું. અને પછી હું જ્યારે માર્ગમાં જોડાણી નીતાબેન સાથે અને એમને વિચાર આવ્યો કે આપણે માલધારીઓ સાથે તો કામ કરીએ જ છીએ, પણ જો બહેનો સાથે કામ કરવું છે તો ફોકસથી કામ કરવું પડશે. બહેનોનું અલગ સંગઠન બનાવ્યું તો આપણે વધારે એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. અને એટલા માટે પછી માલધારી મહિલા સંગઠનની શરૂઆત કરી. અને જ્યારે અમે આનું રજિસ્ટ્રેશન્સ કર્યું ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખી હતી કે આના જે બોર્ડ મેમ્બર હોય, કારણ કે માલધારી મહિલા સંગઠનનું પણ રજિસ્ટ્રેશન્સ કરેલું છે, એ બધી જ રબારી અને ભરવાડની દીકરીઓ હોય. એટલે ખાલી રબારી બહેનોનું સંગઠન નથી, માલધારી બહેનોનું સંગઠન છે કે જેમાં આહિર, ભરવાડ, રબારી અને ગઢવી બહેનો હોય અને એ બધા જ બહેનો અમારા જે બોર્ડ છે એમાં આ દરેક સમુદાયના બહેનો આમાં છે. અચ્છા, એટલે અત્યારે એ પ્રકારે તમારું બોર્ડ કાર્યરત છે? હા, બિલકુલ. અચ્છા, તો આ બધી સ્થિતિની અંદર આપણે જોવા જઈએ, તમે એક વાત કરી કે જે તે સમયે એક ખાસ તો બંને વિસ્તારની અંદર મહિલાઓનું એવું હતું કે એમની પાસે લીડરશિપ નહોતી, જે અન્ય માલધારી સમાજમાં તમે જોઈને ગયા. તો હવે તમને લાગે છે કે અત્યારે ઓવરઓલ જોવા જઈએ સિનારીઓ ગુજરાતમાં માલધારી સમાજની મહિલાઓના હાથમાં લીડરશિપ છે કે? આપણો સમાજ, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે પુરુષ પ્રધાન સમાજ છે. અને પુરુષ પ્રધાન સમાજમાં કોઈ પણ સમુદાયમાં બહેનોમાં કદાચ લીડરશિપ હોય, પણ એ લીડરશિપ કદાચ ઘર સુધી સીમિત રહે, પછી એને સમાજમાં આવતા ને સમાજમાંથી બહાર આવતા ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. તો માલધારીઓમાં દરેક બહેનોમાં, કારણ કે એ હંમેશા વ્યવસાય સાથે જોડાયેલા છે, એટલે એ કામકાજ સાથે તો જોડાયેલા જ છે, પણ એના આર્થિક પાવર સાથે પણ જોડાયેલા છે બહેનો. એટલે લીડરશિપ તો હતી જ એમનામાં, અત્યારે પણ છે, પણ જે પ્રકારનું એમને એક તક મળવી જોઈએ, મોકો મળવો જોઈએ, કદાચ એ
પુરુષ પ્રધાન સમાજમાં જેમ દસકાતો નહીં, પણ મને લાગે છે કે દસકાથી પણ વધારે વર્ષો નીકળી જશે કે જેમના લીડરશિપ છે એને પણ કોઈક રીતે પોતાની રીતે આગળ મૂકવામાં. એક છેલ્લો સવાલ એ પૂછો છે, આપણે મહિલાઓના મામલામાં આગળ વધ્યા કે પાછળ ગયા? ઇન્ડિયાની આપણે ઓર્થોડોક્સ જો વિચારધારાની વાત કરીએ તો આપણે ખૂબ જ હવે પછાત વિચારો તરફ આગળ વધી રહ્યા છે. ખરેખર સમાજને આગળ વધવાનું હોય જેમ સમય જાય તેમ મહિલાઓના બાબતમાં પર્ટિક્યુલર. અને બિલકુલ એક રીતે લાગે, તમને આમ ઉપરથી જુઓ કે લાગે કે ના આપણે આગળ વધી રહ્યા છે. પણ હમણાં જ હું જોતી હતી કે ઘણા બધા સમાજના બંધારણો થતા હતા અને એ બંધારણોમાં મોટા ભાગે જે રિવાજો હોય છે તો બહેનોને કરવાના હોય છે, પણ એ બહેનોને પૂછવામાં નથી આવતું કે આ રિવાજો રાખવા છે કે નથી રાખવા. પ્લસ એવા રિવાજો હોય છે કે ભાઈ દીકરીઓ ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં રાખી શકે, દીકરીઓ ફેસબુક આઈડી નહીં રાખી શકે. જો સોશિયલ મીડિયાથી અસર થતી હોય તો એ છોકરાને પણ થઈ શકે અને છોકરીને પણ થઈ શકે છે. એના માટે એક ખાલી દીકરીને જવાબદાર ગણવી કેટલું યોગ્ય છે. બીજું કે મેં એવું પણ દાખલા જોયા છે કે બહેનોને મોબાઈલ આપો છો એટલે બહેનો ભાગી જાય છે. હવે જ્યારે કોઈ ભાગી જાય છે ત્યારે કોઈ એક વ્યક્તિ તો નથી ભાગતું ને, બે વ્યક્તિઓ ભાગે છે, તો જવાબદારી તો બંનેમાં આવી જોઈએ. એટલે એનો પછી ઓઢાડવામાં આવે છે કે ભાઈ દીકરીઓને મોબાઈલ નહીં રાખવાના, કારણ કે મોબાઈલ રાખવાથી ભાગી જાય છે. એટલે જે હું કહું છું ને, ઉપરથી લાગે છે કે આપણે આગળ વધ્યા છે, પણ આ જે બધા અત્યારે હાલ રિવાજો થઈ રહ્યા છે અથવા બંધારણો બની રહ્યા છે એમાં તો ક્યાંય નથી લાગતું કે દીકરીઓ આગળ વધી રહ્યા છે. મને લાગે છે કે વધારે પહેલાં બહુ મુક્ત હતા, પોતાના ડિસિઝનો લઈ શકતા હતા. હવે જેમ જેમ શિક્ષણ વધ્યું છે ને એમ બહેનો અંદર જતા ગયા એવું લાગે છે. જેમ જેમ પૈસા આવ્યા છે એમ પણ બહેનો અંદર જતા આવ્યા છે કે ભાઈ અમારી દીકરી, અમારી આબરૂ છે, અમારી ઇજ્જત છે ને એના ઉપર કોઈ કંઈ કરી ન જાય એટલે એમના ઉપર પાબંદી રાખવી, એ મને લાગે છે કે આપણે આગળ નથી વધી રહ્યા. મનની સંકુચિતતા ઓર વધી રહી છે એમાં. મહિલાઓને એસેટ સમજવા લાગી છે વધારે ને વધારે. વધારે એવું જ થઈ રહ્યું છે અત્યારે હાલ. અને હું જેટલા સમાજોના બંધારણો જોઈ રહી છું એ બધા જ બંધારણોમાં મોટાભાગના રિવાજો બહેનોને પાડવા હોય, એમને પૂછવાનું નહીં અને એમના ઉપર જ બંધા કરવાના બંધારણો બની ગયા છે કે જે મને લાગે છે કે સમાજને કોઈક રીતે આગળ તો નહીં જ લઈ જાય. તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો સમાજને અને સરકારને શું સંદેશ આપશો એક મહિલા તરીકે? સમાજ અને સરકારને મને લાગે છે કે એ સંદેશ આપવા માંગીશ કે બહેનોમાં જે નેતાગીરી છે, એમનામાં જે આવડત છે, એમનું જે પોતાનું એક પરંપરાગત નોલેજ છે, એ લોકોને તક આપવી જોઈએ, એ લોકો માટે સ્ટેજ પૂરો પાડવો જોઈએ, એ માટે સ્પેસ ક્રિએટ કરવાની જરૂર છે. અને જો સ્પેસ ક્રિએટ થશે તો ઘણી બધી એવી બહેનો છે કે જે પોતાનામાં લીડરશિપના ગુણો છે કદાચ એ આગળ આવી શકશે. તો હતા આપણી સાથે ભાવના દેસાઈ. આજે એમની સાથે થયેલી ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે માલધારી મહિલાઓ માત્ર પરંપરાનો એક ભાગ નથી, પરંતુ ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર સ્તંભ પણ છે. છતાં તેમની મહેનતને ઓળખ અને સશક્તિકરણ માટે હજુ લાંબો માર્ગ બાકી છે એવું ભાવના પણ માની રહ્યા છે. વુમન્સ ડે માત્ર ઉજવણીનો આ એક દિવસ નથી, એ સંકલ્પનો દિવસ છે. અને સંકલ્પ એ છે કે શહેર હોય કે રણ, દરેક મહિલાને સમાન અવસર, સુરક્ષા અને સન્માન મળવું જોઈએ. અમે આશા રાખીએ છીએ કે સરકાર, સમાજ અને સંસ્થાઓ સાથે મળીને માલધારી મહિલાઓના જીવનમાં સાચો બદલાવ લાવવા આગળ આવશે. આ ખાસ ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર ભાવના, કે તમે અમારી સાથે જોડાયા, અને તમામ મહિલાઓને વુમન્સ ડેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર.